કુંતુમ ખૈરા ઉમ્મતિન ઉખરિજત લિન્નાસ. આ આયત સહાબાઓની પ્રશંસામાં ઉતારવામાં આવી હતી કે જેથી સહાબાઓ સાથીદારો સ્પષ્ટપણે અને ઉમ્મત સ્પષ્ટપણે જાણી લે કે તમે માનવજાત માટે મોકલવામાં આવેલી સૌથી શ્રેષ્ઠ કોમ છો. તમે તેમનો દરજ્જો અને સિદ્ધિ જુઓ કે સૃષ્ટિનો સર્જક કહે છે તમે માનવજાત માટે મોકલાવેલ સૌથી શ્રેષ્ઠ સર્જન છો. પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે તુબા લિમન રઆની. તેમના માટે ખુશખબર છે કે જેમણે મારા સહાબી બનીને મને જોયો છે, જેઓ મારી સાથે રહ્યા, મારી પાસેથી શીખ્યા અને મારા દ્વારા ઘડવામાં આવ્યા. તેઓ કે જેમણે મને જોયો છે તેમના માટે ખુશખબર છે. આવી રીતે તેમને સન્માનિત કરવામાં આવ્યા છે કે પ્રોફેટ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે અને તેમના માટે ખુશખબર છે કે જેમણે તેમને જોયા છે કે જેમણે મને જોયો છે. રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે યગઝુ ફી આમુમ મિનન નાસ. લોકોનું એક સમૂહ એક ઝુંબેશમાં ભેગા થશે અને મુકાબલો થશે. બે પક્ષો ભેગા થયા છે પણ કોઈ પણ ટુકડી જીતી રહી નથી. એક મડાગાંઠ અટવાયેલી મડાગાંઠ હશે અને ત્યારબાદ મુકાબલાના આગેવાન કહે છે અફીકુમ મન રઆ અવ સાહબ રસૂલુલ્લાહ. શું આ મેળાવડામાં એવું કોઈ છે કે જેણે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા હોય અથવા તેનો સાથીદાર રહ્યો હોય? એક વ્યક્તિ કહેશે કે મેં રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા છે અને હું તેમની સાથે રહ્યો છું કારણ કે હું પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો સાથીદાર હતો. રસૂલુલ્લાહ કહે છે અલ્લાહ સમગ્ર ઝુંબેશને વિજય આપી દેશે. શા માટે? કારણ કે તમારી વચ્ચે એવો કોઈ હશે કે જેણે મને જોયો હશે. સહાબીઓનો દરજ્જો તમે જોયો? અને આટલું જ નહીં, રસૂલુલ્લાહ આગળ કહે છે સમય પસાર થશે, એક નવી પેઢી આવશે અને ફરીથી મુકાબલો થશે, મડાગાંઠ થશે અને કોઈ જીતશે નહીં. તેથી એક વ્યક્તિ કહેશે અફીકુમ મન સાહબા રસૂલુલ્લાહ. અહીં એવું કોઈ છે કે જે એમનો સાથીદાર રહ્યો હોય કે જેઓ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સાથીદાર રહ્યા હોય. જેમ કે અહીં એવું કોઈ છે કે જેનું જીવન તેમના જીવનને સ્પર્શી ગયું હોય કે જેમનું જીવન અલ્લાહના નબીના જીવનને સ્પર્શી ગયું હોય. અને એક વ્યક્તિ કહેશે કે હું તાબાઈ છું, મેં સહાબીને જોયા હતા. નબી કહે છે કે અલ્લાહ સમગ્ર અભિયાનને વિજય અપાવશે કારણ કે તમારી વચ્ચે એવું કોઈ હશે કે જેણે અલ્લાહના નબીના સાથીદારને જોયો હતો. અલ્લાહ અને તેના રસૂલની નજરમાં તેમનો દરજ્જો તો જુઓ. અહીં એક અન્ય હદીસ રજૂ કરું છું. નબી કહે છે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ લા તસુબ્બુ અસહાબી લા તસુબ્બુ અસહાબી. મારા સહાબાઓનું અપમાન ક્યારેય કરશો નહીં, મારા સહાબાઓનું અપમાન ક્યારેય કરશો નહીં. ફવલ્લઝી નફસી બિયદી. સોગંદ છે તે પવિત્ર જાતના જેના કબજામાં મારો જીવ છે. જો તમે ઉહદના પર્વત જેટલું સોનું ખર્ચો અને મારો એક સહાબી મુઠ્ઠીભર ખજૂર અને સોનું ખર્ચે તો તેની મુઠ્ઠીભર ખજૂર તમારા સોનાના પર્વતને પણ હટાવી દેશે. જાણે કે તમે ઉહદના પર્વત જેટલું સોનું ખોદી કાઢો અને તેને દાનમાં આપી દો, સદકા આપો. અને એક સહાબી ત્યાં મુઠ્ઠીભર ખજૂર લઈને આવે તો તેમની મુઠ્ઠીભર ખજૂર સોનાના પર્વતને પણ ઉડાવી દેશે, હટાવી દેશે. અને તમારી જાણકારી ખાતર જણાવી દઉં કે કોઈ પણ વ્યક્તિ સોનાનું પર્વત દાનમાં આપી શકતી નથી. અરે તમે 1 કિલો સોનું પણ દાનમાં નહીં આપો, કેટલાક ડોલર્સ તમે આમ તેમ આપી દેશો, એ તમારું શ્રેષ્ઠ દાન હશે. અલ્લાહ અને તેના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નજરમાં તેમનું સ્ટેટસ અને તેમનો દરજ્જો તમે જોયો? હવે પ્રશ્ન એ છે કે આ વ્યક્તિઓના એવા કયા લક્ષણો છે કે જેના કારણે તેઓ ઈશ્વરની નજરમાં આ દરજ્જા સુધી પહોંચી ગયા? સૌથી પહેલું લક્ષણ છે ઈમાન. ઈમાન દ્વારા તમે મોટામાં મોટી મુશ્કેલી પર વિજય પ્રાપ્ત કરી શકો છો કારણ કે ઈમાન વગર ઈશ્વરની નજીક તમે જઈ શકતા નથી. ઈમાન સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરે છે, સહન શક્તિ બનાવે છે, તે હિંમત આપે છે, તે આશા આપે છે. ઈમાન વગરની વ્યક્તિ જ્યાં સંઘર્ષ કરતી હોય છે તેવી જગ્યાએ ઈમાનવાળી વ્યક્તિ વિજય પ્રાપ્ત કરે છે. અસહાબ વિચારકો હતા, કુરઆને તેમને વિચારકો બનાવી દીધા હતા. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના 23 વર્ષના શિક્ષણે તેમને વિચારકો તરીકે ઘડી નાખ્યા હતા અને આવતીકાલે ઊભી થનારી સમસ્યાઓ અને તેના ઉકેલ માટે તેમને સમર્થ બનાવી દીધા હતા.